માછીમારો માટે ખુશીના સમાચાર ગુજરાત સરકારે આપ્યા છે। જે માછીમારી કરતા માછીમારોને 20 મીટરની બોટની જે વેટ માટેની મર્યાદા હતી તે નાબૂદ કરવામાં આવી છે અને હાલ 15 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલમાં વેટની જાહેરાત સરકારે કરી છે। હું જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકી, જાફરાબાદ અમરેલી જિલ્લો। જે ગવર્મેન્ટે અત્યારે 20 મીટર ઉપરની બોટો જે છે એને જે સબસિડી પહેલા મળતી નહીં, એને લીટર દીઠ 15 રૂપિયા સબસિડી આપી છે। એટલે ભવિષ્યમાં જે નાની બોટી બનાવે તો સબસિડી મળે, ડીઝલ કાર્ડ મળે, એટલે વર્ષના અંદાજિત મારો ગણતરી પણ 2 થી 2.5 લાખ રૂપિયા એક ફિશરમેનને ફાયદો થાય। ને પેલા નાની બોટ જે જાફરાબાદ, નવાબંદર, રાજપરા એને તો અમને આપતા જ નાની બોટોને 20 મીટરની અંદરની, પણ હવે ધંધો બહુ મચ્છી ઓછી મળે છે એટલે અમારે દૂર દૂર જવું પડે અને લાંબો સમય દરિયામાં રહેવું પડે છે। એના માટે અત્યારે જેમ બને તેમ મોટી બોટ હોય તો જ અમને ફાયદો થાય। આજના માણસોના પગાર ખર્ચ બહુ વધતો જાય છે ફિશિંગના ધંધામાં, એટલે આકરું છે। જે આ 20 મીટરની ઉપરની જે બોટોને સહાય ગવર્મેન્ટ આપી એ અમારા મચ્છી માટે ખુશીનો માહોલ છે ને ભવિષ્યમાં અમે બી અમારા બંદરો છે એમાં મોટી બનાવશું તો અમને બી આ લાભ મળશે। તમે અત્યારે 8 મહિના માછીમારી કરવા જાઓ છો તો આખા 8 મહિનામાં કેટલા લીટર ડીઝલનો ઉપયોગ થાય છે અને એમાં તમને 15 રૂપિયા લેખે જે વેટ મળે છે એ કેટલો ફાયદો થાય? અમને 8 મહિનાની અંદર સરેરાશ 15 થી 20,000 લીટર ડીઝલ અમે ઉપાડતા હોઈએ છીએ અને મોટી બોટો જે હોય છે એ 25,000 લીટર બી ઉપાડતી હોય છે। એટલે લીટર દીઠ 15 રૂપિયા એટલે કમસે કમ 2.5-3 લાખ રૂપિયાનો મોટી બોટો ને નાની બોટો 1.5 થી 2 લાખ રૂપિયા જેવો ફાયદો ગવર્મેન્ટ તરફથી અમને મળે છે। જાફરાબાદમાં ભરત લાખા પરમાર, જાફરાબાદમાં રહેવાસી, ફિશિંગ બોટનો ધંધો છે, બોમ્બિલ મારવાનો ધંધો છે મારો। અમને ગવર્મેન્ટે 15% સહાયત આપી, એમાં અમે બહુ ખુશ છે। અમે વર્ષનું 10 થી 15,000 લીટર ડીઝલ લઈએ છીએ। અમને આ સરકારે આ લાભ આપીને અમારા માટે ખૂબ ખૂબ આભાર છે સરકારનો। અમારી ઉપર નાની ફિશિંગ બોટો માટે સરકારે કાર્ય કર્યું, અમારા માટે બહુ ફાયદાકાર છે। સરકારે એટલી નજર રાખી અમારી ઉપર, બહુ સરકારની મીઠી નજર અમારી ઉપર કહેવાય કે સરકારે અમારી ઉપર મીઠી નજર રાખી ફિશરમેન ઉપર, એ સરકારના ખૂબ ખૂબ આભાર વતી છે। અમે 20 મીટરની મર્યાદા જે બોટની હતી એ નાબૂદ કરી છે, શું કહેશો? એમાં અમે રાજી છે કે 20 મીટરની બોટની નાની છે મોટી બોટ બનાવવાની સરકારે 22.5 લાખ રૂપિયાની જૂની બોટ બનાવવા વ્યસ્ત કરીને નવી બોટ બનાવવા સરકારે એ સહાયતા કરી છે, એમાં અમે ખુશી છે। અમરેલી જિલ્લાનો જાફરાબાદ બંદરમાં 700 જેટલી બોટો આવેલી છે અને જે 20 મીટરથી નાની મર્યાદાની બોટો આવેલી છે। સરકાર દ્વારા 20 મીટરથી વધુ લંબાઈની બોટ ઉપર જે વેટ મળતો નહોતો જે નાબૂદ કરવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારની અંદર રહેતા બોટ માલિકો હવે 20 મીટરથી મોટી બોટ બનાવી શકશે અને તેને પણ ડીઝલમાં વેટ મળશે।